સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે ઓપરેશન મ્યુલ હન્ટ 2.2 અંતર્ગત વધુ એક મોટી સફળતા મેળવી છે। શેર માર્કેટ અને હાઈ રિટર્ન ઇન્વેસ્ટમેન્ટના નામે લોકોને લાખો રૂપિયાનો ચૂનો લગાવતી ગેંગના નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરી છે। સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ 2.2 અંતર્ગત પોલીસે ઓનલાઈન રોકાણના નામે છેતરપિંડી કરનારા વધુ એક આરોપીને ઝડપી પાડ્યો છે। મળતી માહિતી મુજબ આરોપીઓએ ફરિયાદીના પુત્રને શેર માર્કેટ તેમજ બીઆરડી ફંડ 100 ડે વેલ્થ લીપ પ્રોગ્રામ નામની સ્કીમમાં રોકાણ કરવા માટે લાલચ આપી હતી। આરોપીઓએ 390% સુધીના આકર્ષક નફાના વાયદા કરી ફરિયાદીને વિશ્વાસમાં લીધો। ત્યારબાદ બીઆરપી ફંડ 104 ગ્રો ટુગેધર નામના વોટ્સએપ ગ્રુપ મારફતે સંપર્ક કરી બનાવટી વેબસાઇટ brps.com પર લોગિન કરાવવામાં આવ્યું હતું। વેબસાઇટ ઉપર ખોટા નફાના આંકડા દર્શાવી ફરિયાદીને વિશ્વાસમાં લઈ અલગ અલગ બેંક ખાતાઓમાં કુલ રૂપિયા 5.99 લાખ ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા। છેતરપિંડીનો ભોગ બન્યાની જાણ થતાં ફરિયાદી 1930 સાયબર હેલ્પલાઇન નંબર ઉપર ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી હતી। ટેકનિકલ સર્વેલન્સ અને ડિજિટલ ટ્રેલના નામે પોલીસે લાંબા સમયથી ફરાર આરોપી પંકજકુમાર રામજીભાઈ રામાણીની ધરપકડ કરી છે। કોઈપણ રોકાણ કરતા પહેલા સંબંધિત કંપની અથવા તો પ્લેટફોર્મની સેબી નોંધણી અને સત્તાવારના ચકાસવાની પણ સલાહ આપવામાં આવી છે। ઓપરેશન મ્યુલ હન્ટ 2.2 અંતર્ગત એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો ગુનો નોંધવામાં આવ્યો હતો, જેના નાસ્તા ફરતા આરોપી પંકજ રમાનીની ધરપકડ સાયબર સેલ સુરત શહેર દ્વારા કરવામાં આવી છે સુરતથી। અને આ સિવાય એક બીજા પણ જે ગુનો ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો ગુનો નોંધવામાં આવ્યો હતો ઓપરેશન મ્યુલ હન્ટ 2.2 દરમિયાન, એમાં પણ આ જે પંકજ રામાણી છે એક નાસ્તો ફરતો આરોપી છે। તો એમ કરીને બે ગુનામાં એમની ભૂમિકા છે। એમની ભૂમિકા એમ વચેટિયા જેવી છે કે જે અકાઉન્ટ હોલ્ડર છે એમની પાસેથી કમિશન પેટે અકાઉન્ટ લેતો હતો અને પછી ઉપરા જે ફ્રોડ કરનાર જે ગેંગ છે એમને આપવામાં આવતો હતો। આ જે અકાઉન્ટ આમાં ઇન્વોલ્વ છે, આમાં 2 કરોડ 17 લાખનું ટ્રાન્ઝેક્શન થયું છે અને એનસીસીઆરબી પોર્ટલમાં આ અકાઉન્ટની સામે 37 એનસીસીઆરબી કમ્પ્લેન્ટ્સ આખા દેશમાં નોંધવામાં આવી છે। અને હાલ આ ચેન તો આપણી પૂરી થઈ ગઈ, પણ આ સિવાય આ જે અમાઉન્ટ છે તો એની રિકવરી માટે અમારી પ્રયાસ જે છે ચાલુ છે। હું લોકોને અપીલ કરવા માગું છું કે તમને અગર કોઈ પણ વોટ્સએપ ગ્રુપ કે અથવા તો સોશિયલ મીડિયામાં અગર એડવર્ટિઝમેન્ટ કે જાહેરાત આપવામાં આવે છે કે તમને 400% રિટર્ન મળશે રોકાણ કરવાથી અથવા તો તમારો પૈસો ડબલ થઈ જશે, ટ્રિપલ થઈ જશે, એવી રીતનું અગર કોઈ તમને જાહેરાત આપે છે તો એમાં વિશ્વાસ નથી કરતા। મોટાભાગે બધું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ જ હોય છે। અને આ સિવાય વિડ્રોવલ માટે અગર એ લોકો કોઈ બ્લેક મની ટેક્સ અથવા પ્રોસેસિંગ ફી અથવા બીજો કોઈ ચાર્જીસ વિડ્રોવલ ફી વગેરે અગર એ લોકો વધારામાં જમા કરવા માટે અગર તમને જણાવે છે તો એ પણ એક મતલબ શંકાસ્પદ એમની એમઓ હોય છે। અને એનાથી પણ આપણને ખબર પડવી જોઈએ કે આ મારી સાથે છેતરપિંડી ખરેખર એ લોકો કરી રહ્યા છે। અને તરત જ 1930 પર કમ્પ્લેન્ટ કરવાથી તમારું અકાઉન્ટ તમારું જે અમાઉન્ટ છે એ કદાચ કોઈ અકાઉન્ટમાં ફ્રીઝ થઈ શકે એવી શક્યતા હોય છે। જી મેમ, અરજદારોને કેવી રીતે એ લોકો વિશ્વાસમાં લે? એ લોકો મોટા ભાગે પહેલાં તો સોશિયલ મીડિયા પર જાહેરાત આપે છે। જાહેરાત આપીને પછી તમે ક્લિક કરો અથવા તો તમારું ડિટેલ્સ આપો તો પછી એ લોકો તમને કોઈ વોટ્સએપ ગ્રુપ અથવા તો ટેલિગ્રામ ગ્રુપ પર એડ કરી નાખે છે। પછી એ ટેલિગ્રામ ગ્રુપ અથવા તો વોટ્સએપ ગ્રુપમાં મોટા ભાગે મતલબ 500-600 તમને મેમ્બર્સ મળશે અને મોટા ભાગના જે માણસો છે એ ફ્રોડવાળા જ હોય છે। લોકો ડમી અકાઉન્ટ ક્રિએટ કરીને પછી બધાને નાખે છે અને અલગ અલગ મેમ્બર્સ મારફતે એ લોકો ગ્રુપ પર મેસેજ મોકલી આપે છે કે મને આટલું રિટર્ન મળી ગયું આ મહિનામાં, છેલ્લા મહિનામાં આટલું રિટર્ન મળી ગયું। તો તમે એક ઓડિયન્સ તરીકે જ્યારે આ મેસેજ જોવો છો તો તમને પણ લાલચ આવી જાય છે કે બધા કમાવી રહ્યા છે અને સાચું લાગે છે એટલા માટે હું પણ ઇન્વેસ્ટ કરી નાખું। તો એવી રીતે માણસ ટ્રેપમાં આવી જાય છે। પંકજ રમાણી આ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના ગ્રુપમાં તો સંકળાયેલ છે। આ સિવાય એમની એક ગુનાહિત ઇતિહાસ છે, જેમાં ઉમરા પોલીસ સ્ટેશનમાં કોરોનાના વખત જે કોરોનાની વેક્સિનની બ્લેક માર્કેટિંગ એક કેસ ઉમરા પોલીસ સ્ટેશનમાં પણ એમની વિરુદ્ધ નોંધવામાં આવી છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।